ચલો હવે આપણે પ્રકરણ 20 ચાલુ છે આપણું. એની અંદર હલનચલન અને પ્રચલનની અંદર વાત કરી હતી આગળ આપણે હવે, બરાબર. તો અહીંયા આપણે હલનચલન, સજીવનું એક અગત્યનું લક્ષણ હલનચલન છે. સજીવના કોષ, પેશી કે અંગમાં પ્રેરાતી જે ગતિ છે એને આપણે હલનચલન કહીએ છીએ. પેશી, અંગ કે કોષની અંદર પ્રેરાતી જે ગતિ છે એને આપણે હલનચલન, દાખલા હાથ ઓમ કરીએ આપણે, આ પ્રેરાતી ગતિ છે હાથની એને આપણે હલનચલન કહીશું આપણે. તો અમીબા જેવા એકકોષી સજીવમાં જીવરસનું પરિભ્રમણ, ઘણા પ્રાણીઓમાં પક્ષમાં છે, કશા છે, એ અંગોનું હલનચલન, તો પક્ષમાં હલનચલન થતું હોય, કશા આમ ચાબુક જેવી છે એનું હલનચલન થતું હોય, બરાબર. મનુષ્યની અંદર આપણે જોઈએ તો આપણા હાથ પગ જે છે એ આ હલનચલન છે. જડબા છે, આમ 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 કરીએ છીએ તો આ જડબાનું હલનચલન છે. ઓખના પોપચા છે, આપણા ઓખ બંધ ચાલુ કરીએ છીએ, જીભ અંદર બહાર કરીએ છીએ, એ બધા હલનચલન છે. તો અહીંયા આપણે પ્રચલન કોને કહીશું? તો સજીવનમાં સ્થાનફેર દર્શાવતા, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, અહીંથી એક સ્થાન છોડી, એટલે સ્થાનફેર થતું હોય તો એ સ્વૈચ્છિક હલનચલનને આપણે પ્રચલન કહીશું આપણે. તો આપણે ઘરેથી બજારમાં જઈએ, એક ગેરથી ચાલતા ચાલતા સોસાયટીમાં બીજા ગેર તમે જાઓ તો એ પ્રચલન છે. તો આ સ્થાનફેર દર્શાવતું સ્વૈચ્છિક હલનચલનને પ્રચલન કહીશું. દોડવું, ચાલવું, ઉડવું, તરવું, આ બધા સ્થાનફેર છે, બરાબર. તો સરકવું, તો બધા પ્રચલન એ હલનચલન છે. પ્રચલન સ્થાનફેર કરે એટલે હલનચલન થયા વગર આપણે પ્રચલન કરવાના નથી. પરંતુ અહીંયા બધા હલનચલન એ પ્રચલન નથી, કારણ કે ઓખનો પોપચો લાવીએ તો કોઈ પ્રચલન થતું નથી, બરાબર. તો આ સજીવો પ્રચલન શા માટે કરે છે? તો ખોરાક મેળવવા માટે કરે છે. તો પક્ષીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ દાણા ચણવા જાય છે, કૂતરો એક સોસાયટી બીજી સોસાયટી ખોરાક માટે જાય છે, ગાય એક સોસાયટી બીજી સોસાયટી ફરે છે, એક ખેતરમાંથી બીજા ખેતરમાં ચરવા જાય છે. તો બોલો ખોરાક માટે પ્રચલન કરે છે, બરાબર. તો આશ્રય સ્થાન એટલે કે રહેઠાણ, રહેવાની જગ્યા શોધવા માટે આશ્રય સ્થાન માટે પણ પ્રચલન થતું હોય છે. સમાગમ માટે સાથીની પ્રાપ્તિ, સમાગમ કરવો છે તો સારી માદાની શોધમાં ફરે છે સજીવ. પછી યોગ્ય પ્રજનન જગ્યા શોધી કાઢે છે. પછી સાનુકૂળ આબોહવાકીય પરિસ્થિતિ, કે ભાઈ અહીંયા પરિબળ, તાપમાન વધારે છે, ગરમી વધારે લાગે છે તો લોકો અહીંથી સ્થાનાંતર કરી આબુ જતા રહેશે, સિમલા કોઈ જશે ફરવા, તો શું કહેવાય, એક પ્રકારનું સ્થાનફેર થતું હોય છે, કારણ કે આ સાનુકૂળ આબોહવા મેળવવા માટે પણ સ્થાનાંતર કરતા હોય છે. દુશ્મન કે ભક્ષથી બચવા માટે, કોઈ દુશ્મન પ્રાણી એનો હુમલો કરવા આવે તો એ પ્રાણી ભાગી જાય છે. તો આપણે જોઈએ છીએ કે ભાઈ આવા દુશ્મન પ્રાણીથી કોઈ ભક્ષ પ્રાણી છે તો દાખલા કે ગરોળી હોય તો પતંગી બેઠેલું હોય તો તરત જ ભાગી ઉડીને ભાગી જશે. કેમ? કંઈનો ભક્ષ કરી નાખશે ગરોળી, એટલે એ બચવા માટે કાર્ય કરે છે. તો અહીંયા આ પ્રચલનનું મહત્ત્વ થયું. તો અહીંયા આપણે કહી શકીએ પેરામિશમમાં પક્ષમોનું જે પ્રચલન છે એ મદદરૂપ છે. જ્યારે ઉચ્ચ પ્રાણીઓમાં પક્ષમાં કંઠનાળીમાં ખોરાકના વહન માટે જવાબદાર છે, તો પક્ષમાં પેરામિશમ શું કરે છે, એક પાણીમાં તરતું એક જગ્યાએ બીજી જગ્યાએ જાય તો પ્રચલનમાં મદદરૂપ થાય છે પક્ષમાં, તે પેરામિશમમાં. જ્યારે આપણા કંઠનાળીની અંદર જે પક્ષમો છે એ શેના માટે છે, ખોરાકના વહન માટે જવાબદાર છે. હાઇડ્રાની અંદર સૂત્રાંગો છે, ઉપર સૂત્રાંગો બધા, તો ખોરાકને પકડવા માટે, શિકારને પકડવા માટે ઉપયોગ કરશે અને પ્રચલનમાં પણ મદદ કરે છે, ટુ ઇન વન કામ કરશે. તો આપણા ઉપાંગોમાં ઉપયોગ શારીરિક સ્થિતિમાં ફેરફાર કરવા માટે જુદો જુદો આકાર આપણે બદલીએ છીએ, બરાબર. આ હલનચલન જુદા જુદા આકાર, એક્શનો જુદી જુદી થતી હોય છે, તો એ આપણા અંગોના, ઉપાંગોના શારીરિક સ્થિતિમાં ફેરફાર કરીએ છીએ. હવે આપણે હલનચલનના પ્રકારની વાત કરીએ કે માનવ શરીરના કોષો મુખ્ય 3 પ્રકારનું હલનચલન દર્શાવતા હોય છે. એક અમીબીય હલનચલન છે, પક્ષમલ હલનચલન છે અને સ્નાયુમય હલનચલન. તો આપણે પહેલાં અમીબી એટલે અમીબાની અંદર જેમ ખોટા પગ ઉત્પન્ન કરી જીવરસનું પરિભ્રમણ થાય એટલે ખોટા પગ ઉત્પન્ન કરે છે, અને ખોટા પગ દ્વારા એ અમીબા શું કરે છે, પાણીમાં પ્રચલન કરતા હોય છે.
એવું અમીબાની જેમ હલનચલન આપણા શરીરના કોષોમાં થઈ રહ્યું છે. તો આપણા શરીરની અંદર આપણે જોઈએ તો પક્ષક કોષો વિશિષ્ટ પ્રકારના તંતુઘટક સંયોજક પેશીમાં આવેલા કોષો છે પક્ષક કોષો. બૃહદ કે મેક્રોફેગસ કહીશું. આપણા શ્વેતકણ છે રુધિરની અંદર રહેલા શ્વેતકણોનો આકાર અમીબીય ગતિ છે, અનિયમિત આકાર છે. એમાં લસિકા કણ જુઓ ફરિયાદ કરે છે, રોગપ્રતિકારક શક્તિ માટેનો છે. રેટ રોગકારક જીવાણુ સામે એન્ટીજન સામે લડવાનું કામ કરે છે. બી લસિકા કણ, ટી લસિકા કણ છે. તો શ્વેતકણ કયા? લસિકા કણ. આમીબાની જેમ જીવરસીય પરિભ્રમણ દ્વારા નિર્માણ થતા જે ખોટા પગો છે, આવા ખોટા પગો છે એના દ્વારા આ અમીબીય ગતિ થતી હોય છે. કોષીય કંકાલના ઘટકો આપણે સેલ સ્કેલેટનની વાત કરેલી છે. કોષ ભણ્યા આપણે અંગિકાઓ ભણ્યા વખતે. તો એમાં સૂક્ષ્મ તંતુ છે એક્ટિન પ્રોટીનના બનેલા છે. એ અમીબીય હલનચલન સાથે સંકળાયેલા છે. કારણ કે કોષની અંદર જે સૂક્ષ્મ તંતુઓ છે એના હલનચલનને કારણે જીવરસ પરિભ્રમણ કરતું હોય છે. તો એ સૂક્ષ્મ તંતુઓ અમીબીય હલનચલન સાથે સંકળાયેલા છે. તો આ અમીબીય ગતિ સાથે સંકળાયેલી વાત થઈ આપણે કરી. હવે પક્ષમલ હલનચલનની વાત કરીએ કે પેરામેશિયમની જેમ પક્ષમાં જે હલનચલન કરે એવી ગતિ આપણા શરીરના કોષોમાં પણ થતી હોય છે. તો અહીંયા આપણે કશા અને પક્ષમાં કોષરસ પટલ ઉપરથી ઉદ્ભવેલી એક બહિર્ભૂત રચનાઓ છે. કારણ કે પક્ષમાં અને કશાની રચના સેમ છે, બરાબર. એટલે કશાની વાત કરીએ આપણે તો કશા દ્વારા હલનચલન શુક્રકોષને તરવામાં પણ ઉપયોગી છે. કારણ કે કશા જેવી લોબ બી પૂંછડી છે એની અંદર એ અક્ષતંતુ છે એ કશા જેવો લોબો છે એ શુક્રકોષને તરવામાં મદદ કરે છે. વાદળીઓના નલિકામય તંત્રની અંદર તો આપણે જ્યારે સશિદ્ર સમુદાયના પ્રાણીની જે આપણે વાત કરીએ એટલે છિદ્રિષ્ટ ગુહા છે એની આજુબાજુ કોષો છે એ કોષોના અંદર કશા લોબી છે એ કોષાના હલનચલનને કારણે પાણીનો પ્રવાહને ઉત્પન્ન કરે છે, બહાર ધકેલે છે. તો એ વાદળીઓમાં નલિકામય તંત્ર છે એની અંદર કશા દ્વારા હલનચલન થતું હોય છે. પાણીનો પ્રવાહ જાળવવા માટે પાણીનો પ્રવાહ જાળવવાનું કામ કરશે. યુગ્લિનાની અંદર પ્રચલન કરે છે. તો યુગ્લિનાની અંદર આપણે જોઈને આવ્યા છીએ આવા યુગ્લિના પ્રાણીની અંદર લોબી એક કશા છે. તો એ કશાની મદદથી શું કરે છે? પ્રચલન પણ કરતા હોય છે. તો આ કશા દ્વારા પ્રચલનની હલનચલનની વાત થઈ. એવી જ રીતે પક્ષમલ હલનચલનની વાત કરીએ તો પક્ષમલની અંદર આપણે વાત કરીશું કે ભાઈ મનુષ્યના શરીરની અંદર જે નલિકામય પોલા આંતરિક અંગો છે એની અંદર આવેલી છે, બરાબર. તો એ પક્ષમલ અધિચ્છદ પેશીથી આવૃત હોય છે. કઈ પેશી હોય? પક્ષમલ અધિચ્છદ પેશી ભણીને આવ્યા છીએ. ઘનાકાર કે સ્તંભાકાર કોષોની મુક્ત સપાટી પર પક્ષમો ધરાવતી હોય તો એ પેશીને આપણે પક્ષમલ અધિચ્છદ પેશી કહીએ છીએ, બરાબર. તો એ પક્ષમલ અધિચ્છદ પેશી ક્યાં આવેલી છે? આપણી શ્વાસ નળી છે ત્યાં. તો શ્વાસ નળીમાં આવેલા પક્ષમલ હલનચલનથી ધૂળના જે રજકણો છે, બાહ્ય કોઈ પદાર્થો દાખલ થયેલા છે તો એને અંદર જતાં અટકાવવાનું કામ કરીને ધકેલીને બહાર કાઢે છે, બરાબર. તો એ શ્વાસ નળીની અંદર રહેલ કોણ? આવા પક્ષમલ અધિચ્છદ પેશી છે. થોડા થોડા અંતરે અને એ પક્ષમલ હલનચલનથી ધૂળના રજકણો અંદર સેપટ અંદર જાય છે. કોઈ બહારથી કોઈ પદાર્થ એન્ટીજન જેવા પદાર્થો દાખલ એને બહાર ધકેલવાનું કામ કરે છે. તો એને દાખલ થતાં અટકાવશે. માદા પ્રજનન તંત્રની અંદર અંડકોષના વહનમાં તો માદાનું જ્યારે પ્રજનન તંત્ર આપણે આગળ અભ્યાસ કરીશું ત્યારે આવશે અને 10માની અંદર પણ ભણીને આવ્યો છે. આવા પક્ષ કોણ છે? અહીંયા આવી અંડવાહિની જે રહી એનો પહોળો ભાગ છે ને અંડવાહિની નિવાપ કહેવાય. અંડવાહિની નિવાપ કહીશું આપણે. અને એ નિવાપના પહોળા છેડે પ્રવર્ધના ઉપર પક્ષમલ અધિચ્છદ કોષો આવેલા હોય છે. અને એ પક્ષમલ અધિચ્છદ કોષો અહીંયા અંડકોષમાં અંડપિંડમાંથી મુક્ત થયેલ જે અંડકોષ છે એને અંદર ધકેલવાનું કામ કરે છે. એ પક્ષમલ હલનચલનથી જે પ્રવાહ ઉત્પન્ન થશે એની સાથે અંડકોષ અંદર પ્રવેશતો હોય છે. તો માદા પ્રજનન તંત્રમાં અંડકોષના વહનમાં આપણે કહીએ છીએ. ચલો, એટલે શુક્રકોષને તરવામાં પણ પક્ષમો ઉપયોગી બનતા હોય છે, બરાબર. તો આ રીતે પક્ષમલ હલનચલનની ક્રિયા આપણે પક્ષમો દ્વારા થતી જોઈ શકીએ છીએ. તો શ્વાસ નળીની અંદર, માદા પ્રજનન તંત્રમાં અંડવાહિની નિવાપમાં અને શુક્રકોષને તરવામાં, બરાબર. તો એ કશાયુક્ત ભાગો જોવા મળતા હોય છે. ત્રીજો પ્રકાર છે સ્નાયુમય હલનચલન. તો સ્નાયુ દ્વારા હલનચલનની વાત કરવાની છે અહીંયા. તો આપણા શરીરની અંદર ઉપાંગો છે, જીભ છે, જડબા છે, આ જડબા છે, હાથ છે, એની અંદર સ્નાયુઓ છે.
શું છે? વગેરેનું હલનચલન જે એ કરવા માટે સ્નાયુમય હલનચલન જરૂરી છે. નહીંતર આપણે જડવું હલનચલન કરી શકીએ જ નહીં. જીભ પણ ના કરતું, જીભમાં પણ સ્નાયુઓ છે, હાથ પગમાં સ્નાયુઓ છે, તો આપણે એ સ્નાયુની મદદથી હલનચલન કરીએ છીએ. તો આ સ્નાયુઓના સંકોચનનો ગુણધર્મ આમાં ઉપયોગી છે. તો સ્નાયુ કોષો આપણા શરીરના કોષો કરતો સૌથી વધુ સંકોચનપણાનો ગુણધર્મ ધરાવે છે. તો જ આપણે સ્નાયુ દ્વારા શું કરી શકીએ છીએ? આ હલનચલન કરી શકીએ છીએ. અને મોટાભાગે મનુષ્ય તથા બહુકોષી પ્રાણીઓમાં એ ઉપયોગી બનતું હોય છે. સ્નાયુમય હલનચલનની અંદર સ્નાયુઓનું કંકાલ તંત્ર અને ચેતાતંત્ર સાથે પારસ્પરિક સહયોગની ક્રિયા જરૂરી છે. કારણ કે ચેતા દ્વારા ઉર્વિવેગ મળે છે ત્યારે સ્નાયુ સંકોચાયની સાથે આ સ્વભાવોથી વળે છે અને તો જ આપણે પ્રચલન કરી શકીએ છીએ. એટલે આપણે કહી શકીએ કે કંકાલ તંત્ર અને ચેતાતંત્ર સાથે પારસ્પરિક સહયોગની ક્રિયા જરૂરી છે. તો આ પારસ્પરિક જો ક્રિયા ન થતી હોય તો આપણે સ્નાયુ દ્વારા હલનચલન કરી શકીએ નહીં. તો હાડકા સાથે સ્નાયુઓ જોડાયેલા છે અને એની સાથે ચેતાતંતુ જોડાયેલ છે, એટલે આપણે આ હલનચલન કરી શકીએ છીએ. તો અહીંયા આપણે હલનચલનના 3 પ્રકારની વાત કરી દીધી. હવે જોઈએ સ્નાયુમાં લાક્ષણિક ગુણધર્મો કયા છે અને એનું વર્ગીકરણ કઈ પેશીઓમાં કર્યું આપણે. તો સ્નાયુ પેશી જે રહી આપણે કહીએ છીએ સ્નાયુમય હલનચલન માટે સ્નાયુ પેશી જવાબદાર છે. અને આ સ્નાયુ પેશીનો વિભાગ આપણે પ્રાણી પેશીઓમાં ભણી લીધો છે. તો એ સ્નાયુ પેશીની ઉત્પત્તિ મધ્ય ગર્ભ સ્તરમાંથી થાય છે. ક્યાંથી થાય છે? મધ્ય ગર્ભ સ્તરમાંથી થાય છે. પ્રાણી વિદ્યાની શાખામાં સ્નાયુના બંધારણ, રચના અને કાર્યનો જે અભ્યાસ કરવામાં આવે છે એ શાખાને આપણે માયોલોજી કહીશું. આપણે શું કહીશું? એને માયોલોજી કહીશું. તો પ્રાણી વિદ્યાની શાખા જે રહી એની અંદર એટલે કે સ્નાયુના બંધારણ, રચના અને કાર્યનો જે અભ્યાસ દર્શાવતી જે શાખા છે એને આપણે માયોલોજી કહીશું. તો પુખ્ત મનુષ્યની અંદર જે શરીર છે આખું એના કુલ વજન જે હોય એનું 40થી 50% તો સ્નાયુઓ જ ધરાવે છે. બરાબર? તો આપણા શરીરની અંદર આપણે જોઈએ છીએ કે કોઈનું વજન 70 કિલો હોય તો 35 કિલોથી 30 કિલો તો શું હોય? સ્નાયુનું જ વજન હોય છે એના શરીરની અંદર. તો આપણા શરીરમાં સ્નાયુઓ આવેલા છે. બરાબર? તો એ સ્નાયુ કયો ગુણધર્મ ધરાવે છે? ઉત્તેજના. એને ઉત્તેજના મળશે તો સંકોચનની ક્રિયા મગજમાંથી ચેતાતંતુ દ્વારા ઉર્વિવેગ જ્યાં સુધી ન પહોંચે ત્યાં સુધી એ સંકોચન પામતો નથી. એટલે એક ઉત્તેજના. પછી સંકોચનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. એક્ટિન અને માયોસિન સરકવાના છે. સંકોચનપણાનો ગુણધર્મ. સ્થિતિસ્થાપકતા, પોતાની મૂળ સ્થિતિમાં પાછા આવી જશે. હાથ તમે આમ કરશો તો આમ નથી રહેતો, પાછો મૂળ સ્થિતિમાં લાવી દેશો, શિથિલ થઈ જાય છે. અને વિસ્તૃતતા પણ જોવા મળે છે. લંબો થાય છે સંકોચાય એટલે. તો લંબા તંતુ જેવા સ્નાયુ કોષો જોવા મળશે. ત્યાર પછી આપણે વાત કરીએ તો આ ગુણધર્મોની વાત થઈ. ઉત્તેજના, સંકોચનશીલતા, વિસ્તૃતતા અને સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ સ્નાયુ પેશીના કોષો ધરાવતા હોય છે. હવે સ્નાયુઓની વિવિધ લક્ષણ જેવા કે એનું સ્થાન ક્યાં છે, એનો દેખાવ કેવો છે, એનું કાર્ય કયું છે અને નિયમનની પ્રકૃતિને આધારે આપણે સ્નાયુઓને 3 ભાગમાં વર્ગીકૃત કરેલા છે. તો આપણે આ પેશી સ્નાયુ પેશી ભણીને આવ્યા છીએ. કંકાલ સ્નાયુ એ જ રેખી સ્નાયુ હાડકા સાથે જોડાયેલ છે એટલે એને કંકાલ સ્નાયુ કીધું છે. અને આ પેશી જે રહી એના એ સ્નાયુ કોષોમાં જીવરસ જે રહ્યો એ આયામ તંતુકોમાં ભિન્નન પામેલો છે. સ્નાયુ તંતુકો કહેતા હતા આપણે. અને દરેક સ્નાયુ તંતુકમાં એકાંતરે ઘેરી ઝોખી પટ્ટીઓ હતી એટલે આપણે સ્નાયુનું નામ આપ્યું રેખિત સ્નાયુ કહીશું આપણે. ઘેરી પટ્ટીને આપણે એ બીમ કહેતા હતા. ઝોખી બીમને આપણે આઈ બીમ કહેતા હતા. અને દરેક આઈ બીમની મધ્યમાંથી પાતળી રેખા પસાર થાય એને ઝેડ બીમ કહેતા હતા. અને બે પાસેના ઝેડ બીમને આપણે શું કહેતા હતા? સ્નાયુ તંતુક ખંડ કહેતા હતા આપણે. તો સ્નાયુ તંતુ ખંડ એ સ્નાયુ તંતુનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. એ આપણે એ પેશી ભણીને આવેલા છીએ. ચલો, કોષ્ટાંતર સ્નાયુ એ જ અરેખી સ્નાયુ પેશી. આપણા જે અનૈચ્છિક અંગો છે, પાચન માર્ગ છે, ફેફસા છે, ઓખરી કીકી છે, એ બધાની અંદર કોણ છે? અરેખી સ્નાયુ પેશી છે. તો કોષ્ઠાંતર એ કોષની અંદર આવેલા જે અંગો છે એની અંદર આ પેશી આવેલી છે. અનૈચ્છિક સંકોચન દર્શાવે છે અને એનું નિયમન જે છે એ સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા થાય છે. બરાબર? આનું ઐચ્છિક ચેતાતંત્ર દ્વારા થાય છે.
ચલો હૃદય સ્નાયુ પેશીની વાત કરીને આવ્યા હતા આપણે. હૃદયની દિવાલમાં આવેલ પેશીને આપણે હૃદય સ્નાયુ પેશી કહેતા હતા આપણે. તો હૃદય સ્નાયુ પેશીના કોષો ગોઠવાયેલા છે એકબીજા સાથે અને કોષોના છેડે જાડી પટ્ટી હતી એને અતિબિંબ કહેતા હતા આપણે. વચ્ચે અવકાશ હોય એને એન્ડોમાઇસિયમ કીધું હતું આપણે. તો આ હૃદય સ્નાયુ પેશી એક કોષને ઉત્તેજના મળેલ બધા જ કોષો ઉત્તેજના મેળવતા હોય છે. તો એ પણ અનૈચ્છિક સંકોચન દર્શાવે છે હૃદય સ્નાયુ પેશીના કોષો. બરાબર. તો આ 3 પ્રકારની પેશી આપણે ભણીને આવેલા છીએ. રેખિત સ્નાયુ પેશી ડિટેલમાં પણ આપણે રચના ભણીને આવ્યા હતા. હવે આગળ આપણે એની સ્નાયુકોચનશીલ પ્રોટીન કયું હોય એની અંદર એક વાત કરવી છે. તો આપણે જે સ્નાયુતંતુ ખંડમાં એક સંપૂર્ણ એ બીમ છે અને એ બીમ એક્ટિન એ બીમ અને 2 અર્ધ આઈ બીમ આવેલા હતા. હવે અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ એક્ટિન પ્રોટીનના તંતુઓ પાતળા અને માયોસિન પ્રોટીનના જાડા તંતુઓ એની આપણે વાત કરીને આવેલા હતા. બરાબર. તો અહીંયા આપણે એવા સંકોચનશીલ પ્રોટીન એક્ટિન અને માયોસિન એ બીમ આઈ બીમની રચના વિશે ભણવાની છે. અહીંયા હવે આગળ આપણે પેશી તો મળી લીધી હતી. હવે આગળ આપણે અભ્યાસ કરીશું આવા સંકોચનશીલ પ્રોટીન કયું છે એક્ટિન અને માયોસિનની રચના ભણવાના છીએ. તો આપણે સ્નાયુતંતુ ખંડમાં ઘેરો પટ્ટો હતો એને આપણે એ બીમ કહેતો હતો. એન આઇસોટ્રોપિક કહેતા હતા આપણે. અને ચોખ્ખો બીમ છે એને આઈ બીમ કહેતા હતા. આઇસોટ્રોપિક કહેતા હતા આપણે. હવે જે ઘેરો બીમ છે એની અંદર માત્ર માયોસિનના જાડા તંતુઓ આવેલા હતા. બરાબર. જ્યારે આઈ બીમ છે એની અંદર એક્ટિન ટ્રોપોનિન અને ટ્રોપોમાયોસિન એમ 3 પ્રકારના પ્રોટીન છે એની અંદર. તો એ પ્રોટીનની અહીંયા આપણે વાત કરવાની છે. તો એ સંકોચનશીલ પ્રોટીનની રચનાનો અભ્યાસ કરીશું. ચલો હવે આગળ પ્રશ્ન આપણે જોઈશું. તો સંકોચનશીલ પ્રોટીનની રચના જોઈએ આપણે. રેખિત સ્નાયુ પેશીની રચના પર પડી લીધેલી છે આગળ. હવે એની અંદર જે હાથ પગની અંદર હાડકા સાથે જોડાયેલા જે સ્નાયુઓ છે એ કંકાલ સ્નાયુ કહીએ છીએ અથવા રેખિત સ્નાયુ છે. અને એ રેખિત સ્નાયુ પેશીની અંદર જે એક્ટિન માયોસિન સંકોચનની જે ક્રિયા થાય છે તે પ્રોટીનની વાત કરવાની છે અહીંયા. કે ભાઈ રેખિત સ્નાયુની અંદર કયા સંકોચનશીલ પ્રોટીન હોય તો 2 પ્રોટીન છે. કારણ કે આપણે સ્નાયુતંતુ ખંડની અંદર પાતળા તંતુકો અને જાડા તંતુકો જોયા હતા. તો પાતળા તંતુકો એક્ટિન ટ્રોપોમાયોસિન અને ટ્રોપોનિનના બનેલા છે અને જાડા સૂક્ષ્મ તંતુકોમાં માયોસિન પ્રોટીનના તંતુકો આવેલા હતા. બરાબર. તો હવે આપણે પાતળા તંતુકોની અંદર એક્ટિન ટ્રોપોમાયોસિન અને ટ્રોપોનિન એમાં એક્ટિન તંતુની પહેલી વાત કરીએ. તો એક્ટિન તંતુકો 2 સ્વરૂપના છે. એક્ટિન તંતુકો 2 સ્વરૂપના છે. એક મોનોમેરિક ગોળાકાર એક્ટિન જી એક્ટિન કહીશું આપણે. ગ્લોબ્યુલર એટલે કે ગોળાકાર જી ગ્લોબ્યુલર એક્ટિન. તો આવા ગોળાકાર દડા જેવા ગોળ ગોળ એ પ્રોટીનના અણુ એક છે એટલે મોનોમેરિક કહીશું આપણે. એકને મોનોમેરિક કહીશું આપણે. ચલો બહુલીકૃત એટલે પોલીમેરિક એટલે એક અણુ બીજા અણુ સાથે જોડાઈને બનેલો લોબી શૃંખલા બને તો એને આપણે બહુલીકૃત પોલીમેરિક એફ એક્ટિન ફિલામેન્ટસ. એફ મીન ફિલામેન્ટસ એટલે તંતુમય એક્ટિન કહીશું. કારણ કે એક દડો બીજો દડો પ્લાસ્ટિકની દડીઓ આપણે જોડી દઈએ તો લોબી એક તંતુ જેવી રચના બનશે તો એ તંતુમય પ્રોટીન બનશે એટલે એફ એક્ટિન કહીશું આપણે. તો જી એક્ટિન અને એફ એક્ટિન એવા 2 સ્વરૂપ થયા. તો બહુલીકૃત પ્રોટીન તંતુમય પ્રોટીન કેવી રીતે બને? મેગ્નેશિયમ આયનની હાજરીમાં આ જી એક્ટિનના એક જી એક્ટિનના અણુઓ પોલિમરાઇઝેશન થઈ તંતુમય એફ એક્ટિન બને છે. તો કયાની હાજરીમાં જોડાય છે? મેગ્નેશિયમ આયન. હેતુલક્ષી પ્રશ્ન બની જશે. તો મેગ્નેશિયમ આયનની હાજરીમાં આ પોલિબહુલીકરણ થઈ એટલે એક અણુ બીજા અણુ સાથે જોડાઈ જઈ લોબો એક એફ એક્ટિનનો અણુ બનતો હોય છે. દરેક એક્ટિન તંતુમાં 2 એફ એક્ટિન હોય. કેટલા હોય? 1 અને 2. એક આખો એફ એક્ટિન છે, આ બીજો એફ એક્ટિન એટલે 2 એફ એક્ટિન એકબીજા સાથે કેવા થયેલા છે? કુંટલાકાર વળેલા છે. કુંટલાકાર વળેલા છે. જુઓ તો કુંટલાકાર
વીંટળાઈને બને છે. તો આપણે અહીંયા હવે આ એક્ટિન તંતુકના સ્વરૂપની વાત કરી. એવી રીતે બીજા બે પ્રોટીન છે, ટ્રોપોમાયોસિન અને ટ્રોપોમનીનની વાત કરીએ. તો ટ્રોપોમાયોસિન એફ એક્ટિનની સમગ્ર લંબાઈ ઉપર આ એફ એક્ટિન જેટલા લોબા હોય એની લંબાઈની નજીકથી પસાર થાય છે. તો આ રહ્યો આપણો એક એના નજીકથી આ પસાર થાય છે. કોણ છે? ટ્રોપોમાયોસિન. દંડ આકારના તંતુમય પ્રોટીન છે. આવા દંડ આકારના તંતુમય પ્રોટીન છે જે બેવડી કુંતલમય આરતી શૃંખલા ધરાવતા હોય છે. બેવડી કુંતલમય, એક કુંતલ આયર્યું, બીજી કુંતલ કુંતલાકાર વીંટળાયેલું છે, તો બેવડી કુંતલમય શૃંખલા ધરાવે છે. ટ્રોપોનિનની વાત કરીએ આપણે. ટ્રોપોમાયોસિનના નિયત અંતરે, આ ટ્રોપોમાયોસિન જે રહ્યા એના નિયત અંતરે, સળંગ નથી, થોડા થોડા અંતરે વિતરણ પામેલ એક જટિલ પ્રોટીન છે જે ગ્લોબ્યુલર પ્રોટીન છે. બરોબર, ગોળાકાર પ્રોટીન જ છે જી જેવું જો. બરોબર, આને આપણે ટીપીસી કહીશું. 3 પ્રકાર છે એના. પછી ટીપીઆઈ છે અને ટીપીટી. તો અહીંયા ટ્રોપોમાયોસિન કેલ્શિયમ બાઇન્ડિંગ સાઇટ કહીશું આપણે, એટલે કેલ્શિયમનું જોડાણ સ્થાન ધરાવતો એક ભાગ હશે. એક ભાગ છે ટીપીઆઈ, ટ્રોપોનિન ઇન્હિબિટરી સાઇટ. ટ્રોપોનિન અવરોધક સ્થાન છે. પછી ટ્રોપોનિન ટ્રોપોમાયોસિન સાઇટ એટલે કે ટ્રોપોમાયોસિન સ્થાન છે. બરાબર, ટ્રોપોનિન જે ટ્રોપોમાયોસિન જે સાઇટ છે, બરાબર, જોડાણ સ્થાન છે એનું એરિયા. તો આવા 1, 2 અને 3 અણુઓ આ રીતે ગોઠવાયેલા છે. જુઓ 3, 1, 2 અને 3. તો આ છે કેલ્શિયમ જોડાણ સ્થાન છે, આ ટીપીઆઈ છે અને આ ટીપીટી છે. બરાબર, તો આ ટ્રોપોમાયોસિન સાથે જોડાય છે આ ભાગ, એટલે ટ્રોપોમાયોસિનનું સ્થાન છે એના ઉપર જોડાતો ભાગ છે. બરાબર, 3 ભાગ આવા આપણને ટ્રોપોનિનના જોવા મળે છે. તો અહીંયા આપણે 2 પ્રોટીનની વાત કરીએ એટલે આખો ભાગ 3 ભાગો અહીંયા જોડાશે. જુઓ, એક આખો એફ એક્ટિનનો ભાગ છે, પછી એના પર ટ્રોપોમાયોસિન છે, કુંતલાકાર ગોઠવાયેલા દંડાકારના પ્રોટીન છે રહે, પછી આ થોડા અંતરે નિયત અંતરે ગોઠવાયેલા ટ્રોપોનિન છે. તો આખી આ રચના બની છે એને આપણે કયો ભાગ કહીશું? પાતળા સૂક્ષ્મ તંતુકોની રચના બની જાય આવી રચના છે એની. ચલો માયોસિન તંતુકની રચનાની વાત કરીશું આપણે. તો જાડા માયોસિનના તંતુ, દરેક માયોસિન તંતુક બહુલીકૃત પ્રોટીન છે, પોલિમર પ્રોટીન છે. બરાબર, એમાં મોનોમરના અણુઓ જોડાઈને બનેલ છે. તો ઘણા બધા અંદર મોનોમર એ કયા? મેરોમાયોસિન પ્રોટીન દ્વારા જાડા તંતુક બને છે. તો મોનોમરનું નામ શું છે? મેરોમાયોસિન પ્રોટીન. તો મેરોમાયોસિન એક, બીજો, ત્રીજો બધા જોડાઈ દે જાડી શૃંખલા બને છે. તો 2 અગત્યના એની અંદર ભાગ છે. તો 1 અને 2 ભાગ છે, જોવારે 2 અગત્યના ભાગ છે. તો એની અંદર શીર્ષ અને ટૂંકી ભુજા, એક આ મેરોમાયોસિનના અણુઓ જોડાઈને બનેલી રચના છે આખી જાડી. બરાબર, એવી 2 શૃંખલાઓ છે, 2 શૃંખલાઓ અમરાયેલી છે. જુઓ અહીંયા. તો એની અંદર 2 ભાગ છે. એની અંદર કેટલા ભાગ છે? 2 ભાગ છે. એક ભાગ છે શીર્ષ અને ટૂંકી ભુજા. આ શીર્ષ છે અને આ ટૂંકી ભુજા. આખી આ બંને ક્રોસ જો થાય છે એને ભુજાની ચોકડી કહીશું આપણે. 2 આમ વળે છે એ ચોકડી બને છે, એને આપણે ભુજાની ચોકડી કહીશું. બરાબર, તો અહીંયા આપણે વાત કરીએ કે ભાઈ આ જે 2 ભાગ છે એમાં ટૂંકા હસ્તાજીનો ગોળાકાર શીર્ષ જે અગ્રભાગ છે, જે આ ભાગ શીર્ષવાળો ભાગ છે એ અગ્રભાગ છે. બરાબર, અહીંયા ટૂંકો ભાગ છે, ભુજાનો ભાગ છે, એ શાનો બનેલો છે? ભારે મેરોમાયોસિનનો બનેલો છે, જેને આપણે HMM હેવી મેરોમાયોસિનનો આ ભાગ બનેલો છે આટલો. બરાબર, ચલો હવે શીર્ષ અને ટૂંકી ભુજા એકબીજા સાથે નિયત અંતરે અને ખૂણે બહુલીકૃત માયોસિન તંતુ પર બહારની તરફ ઉપસેલો છે. આમ એને ભુજાની ચોકડી કહીશું આરીએ. બરાબર, નિયત અંતરે વળેલો આ ભાગ ઉપસેલો છે ઉપર જો, તો જે ચોકડી પડે છે એને આપણે ભુજાની ચોકડી કહીશું આપણે.
અહીંયા આપણે ગોળાકાર શીર્ષ એ સક્રિય એટીપેજ ઉત્સેચક તરીકે કામ કરે છે. તો આ ભાગ જે રહ્યો એ સક્રિય એટીપેજ ઉત્સેચક તરીકે કામ કરે છે. તો એ બે જોડાણ સ્થાન ધરાવી રહ્યો છે શીર્ષવાળો ભાગ. એક એટીપીનું જોડાણ સ્થાન અને બીજો એક્ટિનનું જોડાણ સ્થાન. તો બે જોડાણ સ્થાન ધરાવે છે. તો અહીંયા આપણે પૂંછડીની વાત કરીશું. પાછળનો ભાગ આ પૂંછડી છે અને એ પૂંછડી જે રહી એ હલકો મેરોમાયોસિન, લાઇટ મેરોમાયોસિન, હલકો મેરોમાયોસિનની બનેલી છે. તો પાછળનો ભાગ છે પૂંછડીવાળો ભાગ છે તો એ હલકો મેરોમાયોસિનનો બનેલો હોય છે. તો આ રીતે જે જાડા અને પાતળા તંતુકો એક્ટિન અને માયોસિનની રચના આપણને જોવા મળે છે. તો હવે આપણે સ્નાયુ સંકોચનની દેહધાર્મિક ક્રિયા કેવી રીતે થાય જોઈશું કે હાથ આપ સંકોચન સ્નાયુ કઈ રીતે થતો હોય છે એની ક્રિયાવિધિની વાત કરીએ. ચલો હવે નવો પ્રશ્ન જોઈશું આપણે. સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ. તો અહીંયા સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ સમજાવવા માટે સરકતા તંતુકવાદ, તંતુઓના સરકવાનો સિદ્ધાંત ભણવાનો છે, સ્લાઇડિંગ થિયરી. તો પહેલો મુદ્દો આપણે ભણવા માગીએ છીએ, એમાં સ્ટેપ પાડ્યા છે, બરાબર સમજી લેજો. સ્નાયુ તંતુ પડમાં સક્રિય કલા વિસ્થિતિમાન. તો અહીંયા સ્નાયુ સંકોચનની શરૂઆત આપણું મધ્યસ્થ ચેતાતંત્ર, સેન્ટ્રલ નર્વ સિસ્ટમ, CNS, મગજ અને કરોડરજ્જુ આવે એમાં, બરાબર. તો મધ્યસ્થ ચેતાતંત્રના પ્રેરક ચેતાકોષો અંદર હોય, કારણ કે અહીંથી હાથના ભાગમાંથી સંવેદી ચેતાકોષો હોય, એ સંવેદના લઈને જાય મગજ, અને મગજમાંથી જે પ્રતિચારનો સંદેશો આવે છે એ પ્રેરક અથવા ચાલક ચેતાકોષ દ્વારા મોકલવામાં આવતા સંદેશા દ્વારા થાય છે. તો મગજમાંથી આપણા હાથને સ્નાયુ સંકોચનનો સંદેશો મળે છે તો એ ચાલક ચેતાકોષ અથવા પ્રેરક ચેતાકોષ દ્વારા આ સંદેશો સ્નાયુઓને મોકલવામાં આવતો હોય છે. તો પ્રેરક અથવા ચાલક ચેતાકોષ સ્નાયુ તંતુઓ સાથે જોડાઈને, તો આ CNSમાંથી જે ચેતા આવી રહી છે સંદેશો લઈને, એ કઈ છે? ચાલક ચેતા અથવા પ્રેરક ચેતા છે. હવે આ પ્રેરક ચેતા સ્નાયુ તંતુઓ સાથે જોડાઈને પ્રેરક એકમ બનાવે છે. તો આખો આ ભાગ જે જોડાઈને બન્યો છે એને પ્રેરક એકમ કહીશું આપણે. એને શું કહેવાય? પ્રેરક એકમ બનાવે છે. તો ચાલક ચેતાકોષ અને સ્નાયુ તંતુ પડ વચ્ચેનું જે જોડાણ છે, અહીંયા આ ચાલક ચેતાકોષ છે એમાંથી આવેલ કોણ છે? ચેતાતંતુ છે. અરે તો એ ચેતાતંતુ અને આ સ્નાયુતંતુ પણ વચ્ચે જે જોડાણ છે એને આપણે ચેતા સ્નાયુ સંધાન અથવા પ્રેરક અંતપટ તકતી કહીશું આપણે. જે ચેતોપાગમ જેવી રચના છે, સૂક્ષ્મ અવકાશયુક્ત જોડાણ છે. આમ જોડાઈ જ નથી ગયો ચેતાતંતુ. ચેતાતંતુ સીધો તંતુપડ સાથે, ચેતાતંતુપડ સાથે જોડાઈ ગયેલો નથી, કારણ કે ભૌતિક જોડાણ નથી, વચ્ચે અવકાશયુક્ત જોડાણ છે. એને ચેતોપાગમ પ્રકારનું જોડાણ કહીશું આપણે. તો એ જોડાણને આપણે શું કહેવાય? ચેતા સ્નાયુ સંધાન. આ ચેતા છે, આ સ્નાયુ તંતુપડ છે, બંને વચ્ચેનો સોદો છે એક પ્રકારનો. એને પ્રેરક અંત તકતી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ ચેતા સંદેશો જ્યારે ઉર્મી વેગ જોડાણ સ્થાને પહોંચે છે, આમાંથી જ્યારે ઉર્મી વેગ ક્યાં પહોંચે છે? આ જોડાણ સ્થાને પહોંચે ત્યારે આ છેડા જે રહ્યા, ચેતાકોષના છેડા જે રહ્યા, તંતુના જે છેડા છે એ છેડા આપણે આ જે છેડા છે એમાંથી ચેતા પ્રેષક રસાયણનો સ્ત્રાવ થાય છે. તો આ ચેતાના અંત ભાગેથી કોનો સ્ત્રાવ થાય છે? ચેતા પ્રેષક રસાયણનો સ્ત્રાવ થાય. એ રસાયણનું નામ છે એસિટાઇલ કોલાઇન, બરાબર. તો એસિટાઇલ કોલાઇન મુક્ત થાય છે, જે સ્નાયુ તંતુ પડમાં સક્રિય કલાવી સ્થિતિમાન ઉત્પન્ન કરે છે. તો આ કોનો સ્ત્રાવ થયો અહીંયા? એસિટાઇલ કોલાઇન. જે આ ચેતાતંતુનું જે પડ છે, સ્નાયુ તંતુનું પડ, એની અંદર સક્રિય કલાવી સ્થિતિમાં એટલે કે ઉર્વિવેગ ઉત્પન્ન કરે છે. એ ઉર્વિવેગ એની અંદર સક્રિય વિસ્કીય ફેરફારો લાવે છે તંતુપડમાં, બરાબર. તો કોણ? એસિટાઇલ કોલાઇન દ્વારા એ ઉર્મિવેગ એ વીજ પ્રવાહ કેવો પહોંચી જશે? તંતુપડમાં. એ તંતુપડની અંદર સક્રિય કલાવી સ્થિતિમાનનું નિર્માણ થાય છે.
હવે સક્રિય કલાવી સ્થિતિમાનની શું અસર થશે તેઓ તંતુપળમાં ગયા પછી? તો અહીંયા આપણે સક્રિય કલાવી સ્થિતિમાનની અસર જોઈએ. તો સક્રિય કલાવી સ્થિતિમાન સ્નાયુરસમાં ઊંડે સુધી ફેલાય છે. તો તંતુપળમાં થઈને એ ઉર્મી વેગ ક્યાં સુધી પહોંચી ગયો? આ ટી નલિકાઓ કહીશું આપણે એને. આને શું કહેવાય? ટી નલિકા કહીશું. તો તંતુઓ જે લોબા હોય એના થોડા થોડા અંતરે આવી ટી નલિકાઓનું તંત્ર આવેલું હોય છે. આવું ટી નલિકાઓનું તંત્ર છે. તો આવું ટી નલિકાઓનું તંત્ર બધું આવેલું હોય છે આવું. તો એ સ્નાયુ તંતુપળમાંથી છેક અંદર ક્યાં સુધી પસરે છે? સ્નાયુરસમાં સુધી આ સક્રિય કલાવી સ્થિતિમાન ફેલાય છે. જેથી સ્નાયુરસ જાળમાંથી કોણ મુક્ત થશે? આ સ્નાયુરસ જાળ એટલે કે સ્નાયુરસમાં આવેલી અંતઃકોષરસ જાળ છે અને સ્નાયુરસ જાળ કહીશું. એ સ્નાયુરસ જાળના આ ટી નલિકાના છેડે ફૂલેલા ભાગ છે ત્યાંથી કોનો સ્ત્રાવ થાય છે? કેલ્શિયમ સંચયધાની કહીશું આપણે આને. અને એ કેલ્શિયમ સંચયધાનીમાંથી કેલ્શિયમ આયનો મુક્ત થાય છે. તો કેલ્શિયમ આયનો બધા શું થવાના? તેઓ કોષરસમાં મુક્ત થશે. ચલો હવે આ સ્નાયુતંતુ ખંડમાં કેલ્શિયમ આયન સ્તરમાં વધારો થતો, કેલ્શિયમનો અંદર વધારો થતો તંતુપળની અંદર થયો તો શું થશે? એક્ટિન તંતુકો ઉપરના ટ્રોપોનિનના ઉપ એકમ ટીપીસી આ તો આપણો કયો એકમ હતો? ટીપીસી. કેલ્શિયમનું જોડાણ સ્થાન હતું એની સાથે આ કેલ્શિયમ આયનો શું થતા હોય છે? જોડાય છે. તો અંદર કોની સાથે? સ્નાયુતંતુ ખંડની અંદર આ જે એક્ટિન તંતુકો ઉપરના જે થોડા થોડા અંતરે ગોઠવાયેલા ટ્રોપોનિનના અણુઓ હતા એમાં ટીપીસી સાથે આ કેલ્શિયમ આયન શું થશે? જોડાય છે. આથી એક્ટિન તંતુકો ઉપર માયોસિન જોડાણ સ્થાનેથી ઢાંકણ દૂર થાય છે. જે એક્ટિન તંતુકો ઉપર માયોસિન જોડવા માટેનું જો ઢાંકણ હતું એ શું થશે? દૂર થશે. બરાબર. અને જેથી તે ભાગ માયોસિનના જોડાણ માટે એ ભાગ કેવો થઈ જશે? અહીંયા ખુલ્લો થાય છે. આ ખુલ્લો થઈ જશે. તો એ કોણ? એક્ટિનના તંતુકો ઉપર માયોસિનને જોડવા માટેનું જે સ્થાન હતું એ ઢાંકણનો ભાગ ખુલ્લો થઈ જશે અને માયોસિનનો ભાગ એની સાથે શું થશે? જોડાવા માટે તૈયાર થાય છે. તો આ સક્રિય કલાવી સ્થિતિમાનની અસરને કારણે કયા આયનો મુક્ત થયા? કેલ્શિયમ આયનો મુક્ત થયા. અંદર સુધી પ્રસરી ઉત્તેજના જુઓ, ઉર્વેગ અંદર સુધી પહોંચ્યો. તો સ્નાયુરસ જાળના છેડા ઉપર ફૂલેલી કોથળીઓ હતી એને કેલ્શિયમ સંચયધાની કહેવાય. એમાંથી કેલ્શિયમ આયનો મુક્ત થયા અને આ સ્નાયુતંતુ ખંડની અંદર કેલ્શિયમ આયનો પ્રસરે છે, ફેલાય છે અને ત્યાં જઈ અને કોની પર? એક્ટિન તંતુ ઉપર આવેલ કયો? ટ્રોપોનિનનો ભાગ છે ટીપીસી એની સાથે કેલ્શિયમ આયન જોડાય છે. આવું કેલ્શિયમ આયન તંતુકો સાથે જોડાતો શું થશે? ટ્રોપોનિનનું જોડાણ સ્થાન જે હતું ટ્રોપોનિન ઉપર એના ટ્રોપોમાયોસિન એ ભાગ ખુલ્લો થશે અને માયોસિનનું જોડાણ માટે ખુલ્લો કરી દે છે. બરાબર. સેતુ નિર્માણની વાયુ જોડાય એટલે સેતુ નિર્માણ થાય. સેતુ નિર્માણ થશે. જુઓ અહીંયા. તો સેતુ નિર્માણ કેલ્શિયમ આયનની હાજરીમાં એક્ટિન તંતુ ઉપર માયોસિનના જોડાણ માટે સ્થાન ખુલ્લું થતો એટીપીના જલ વિભાજનથી પ્રાપ્ત થતી શક્તિનો ઉપયોગ કરી. એટીપીનું જલ વિભાજન એટલે એડીપી વત્તા ફોસ્ફેટ વત્તા ઉર્જા. બરાબર. તો આપણું એટીપીનું જોડાણ સ્થાન હતું શીર્ષવાળા ભાગમાં. તો એટીપીનું અણુ જોડાય એનું જલ વિભાજન થાય છે. હવે ક્યારે? કેલ્શિયમ આયનો જ્યારે પેલો ભાગ ખુલ્લો કરે જોડાણ માટેનો ત્યારે એટીપીનું શું થશે? જલ વિભાજન થાય છે અને શક્તિ મુક્ત થાય છે. અને એ ઉર્જાની મદદ ઉપયોગ કરી માયોસિન તંતુનો શીર્ષનો ભાગ એક્ટિનના ખુલ્લા સક્રિય સ્થાન સાથે શું થશે? જોડાય છે. અને કોનું નિર્માણ કરે છે? સેતુ બન્યો બંને વચ્ચે. જુઓ તો એને સેતુ નિર્માણ થઈ છે. તો એટીપીનું વિભાજન થયું ત્યારે આ કોણ જોડાયો? શીર્ષવાળો ભાગ એક્ટિનના પેલા ખુલ્લા થયેલા ભાગ સાથે શું થશે? જોડાઈને એક સેતુ બનાવે છે, વચ્ચે જોડાણ કરે છે. એને સેતુ નિર્માણ કહીશું આપણે. બરાબર. સેતુ નિર્માણ માટે જોડાય છે. ચલો સ્નાયુનું સંકોચન. તો માયોસિનના શીર્ષ સાથે સેતુથી જોડાયેલ એક્ટિનના તંતુકો એ બીમના મધ્ય ભાગ તરફ શું થશે? ખેંચાશે. આમ આ ભાગ શું થશે? આમ ખેંચે છે. બરાબર. આમ ખેંચે છે એટલે મધ્ય ભાગ તરફ ખેંચાય છે. તો આપણે અહીંયા ભણીને આવ્યા છીએ કે ભાઈ આ ઝેડ બીમ હતા સ્નાયુતંતુ ખંડની અંદર. બરાબર. વચ્ચે કોણ છે? જાડા માયોસિનના તંતુકો છે. પછી વચ્ચેથી કોણ આવતા હતા? અડધા સુધી એક્ટિનના તંતુકો હતા આવા.
રચના ભણીને આવ્યા છે, પીસી ભણ્યા તારા આપણે, બરાબર. આનો આ ભાગ છે એ આ રીતે જોડાય છે, બરાબર. આ સેતુ નિર્માણ થયેલું છે. આ એક્ટિનના તંતુકો જે રહ્યા એ અહીંયા જોડાણ કરેલું છે એની સાથે, એટલે એક્ટિનના તંતુ અંદર આમ ખેંચે છે, એટલે આ ખેંચાતા ક્યાં આવશે? વચ્ચેના ભાગ તરફ આવશે, બરાબર. આમ આવશે, અરે આમ આવશે, ખેંચાશે એમ, તો મધ્ય તરફ ખેંચે છે. કોને? એક્ટિનને. કોણ ખેંચે છે? માયોસિન ખેંચે છે. માયોસિન સરક તો માયોસિન એક્ટિનને એમ ખેંચે, લે એક્ટિનના તંતુકો સરકે છે, તો અંદર તરફ ખેંચાય છે. તેથી સ્નાયુ તંતુખંડ કેવો થવાનો? ટૂંકો થશે. સ્નાયુ તંતુખંડ કેવો થાય? ટૂંકો થવાનો. તો અહીંયા જે સ્નાયુ તંતુખંડ કમ્પ્લીટ હતો, આ રીતે આપણો ભાગ હતો, બરાબર. આ ભાગ અંદર ખેંચાઈને આવશે અંદર, એટલે આ ભાગ કેવો થઈ ગયો? સ્નાયુ તંતુખંડ ટૂંકો થાય છે, એટલે સ્નાયુ સંકોચન પામે છે. સ્નાયુ સંકોચન પામે છે. તો આ બધા એક્ટિનના તંતુકો ખેંચાઈને મધ્ય તરફ આવવાના, આમ ખેંચાઈને મધ્ય તરફ આવવાના, એટલે સ્નાયુ સંકોચન થાય છે, કારણ કે સ્નાયુ તંતુખંડ ટૂંકો થાય છે, બરાબર. ચલો બીજો મુદ્દો જોઈએ આપણે. સરકતા તંતુકનો સિદ્ધાંત કહેવામાં આવ્યો છે આને. તો પાતળા એક્ટિનના તંતુનું જાડા જે માયોસિનના તંતુકો પર સરકવાને કારણે સ્નાયુ સંકોચન થાય છે. તો આ જાડા માયોસિન ઉપર કોણ સરક્યા રહે? પાતળા એક્ટિનના તંતુકો સરક્યા છે અરે બધા, બરાબર. એ રે સરકે છે, એટલે સ્નાયુ સંકોચન થાય છે. એક્ટિન તંતુકો માયોસિન તંતુ વચ્ચે આવેલા અવકાશમાં સરકે છે. તો આ વચ્ચે અવકાશની અંદર આ સરકતા હોય છે, બરાબર. હવે સરકતા તંતુકો કોણ છે? એક્ટિનના છે. અને સરકવા માટે તૈયાર કોને કર્યા છે? જોડીને કોને તૈયાર કર્યા? ખેંચાઈને માયોસિનને, બરાબર. તો સરકે છે કોણ? એક્ટિન સરકે છે, પણ એને તૈયાર કોને કર્યા છે? માયોસિનને જોડીને ખેંચવાનું કામ કર્યું છે એને, બરાબર. તો સ્નાયુ સંકોચનમાં સ્નાયુ તંતુ એક્ટિન તંતુકોની માયોસિન પર જે સરકવાની ક્રિયા થાય છે એને શું કહેવાય? સરકવાનો સિદ્ધાંત કહીશું આપણે. તો સ્નાયુ સંકોચનની અંદર એક્ટિન તંતુકોની આ એક્ટિન તંતુકો આ માયોસિન ઉપર જે સરકે છે, આમ સરકવાની જે ક્રિયા થાય એને શું કહેવાય? સરકવાનો સિદ્ધાંત, સ્લાઇડિંગ થિયરી કહીશું આપણે. તો સ્નાયુ તંતુકમાં કયા ફેરફારો થયા? સ્નાયુ તંતુકની અંદર કયા ફેરફારો થાય છે? તો સૂક્ષ્મ પ્રોટીન તંતુકોની લંબાઈમાં ફેરફાર થતો નથી. કોઈ તંતુ લાંબો કે ટૂંકો થતો નથી, બરાબર. બે ઝેડ બીમ એકબીજાની નજીક આવે છે. આ બે ઝેડ બીમ બતાવી આમ નજીક આવે છે, આમ સંકોચાઈને નજીક આવે છે, બરાબર. આઈ બીમ ટૂંકો થાય છે. કયો? આ અડધો આઈ બીમ છે, અરે બરાબર, આ અડધો આઈ બીમ છે, એવામાં એટલે આઈ બીમ ટૂંકો થાય છે. એ બીમની લંબાઈ એમને એમ જ રહે છે. એ બીમની અંદર આ વચ્ચે તો એ બીમ છે, એમાં કોઈ ફેરફાર થતો નથી, બરાબર. એચ વિસ્તાર અદૃશ્ય થઈ જાય. એચ વિસ્તાર કેવો થઈ જાય? આ વચ્ચે એચ પ્રદેશ છે, આ વચ્ચે એચ પ્રદેશ એ ધીમે ધીમે સંકોચનના નજીક આવે એટલે એચ પ્રદેશ કેવો થઈ ગયો? અદૃશ્ય થાય છે, બરાબર. બે ઝેડ બીમ એકબીજાની નજીક આવે છે. સ્નાયુ તંતુખંડ ટૂંકો થાય છે. આ નજીક આવે એટલે શું થવાનું? આટલા આવી જશે. આ ખેંચાશે એટલે આ ધીમે ધીમે ઝેડ આટલા આવી જશે, અરે ઝેડ આટલા આવી જશે, એટલે આ ઝેડ બીમ કેવો થઈ ગયો? આટલો તો આટલો થઈ ગયો, એટલે સ્નાયુ તંતુખંડ ટૂંકો થાય છે. તો બંને તરફથી એક્ટિન તંતુકો એકબીજાની નજીક સરકે છે, નજીક સરકે છે. બંને બાજુ, આ બાજુને હોમે આવશે, એટલે બંને બાજુથી સરકે છે એક્ટિન તંતુકો. તો કયા ફેરફાર થયા? સૂક્ષ્મ તંતુ પ્રોટીનના જે એક્ટિન કે માયોસિનના લંબાઈમાં કોઈ ફેરફાર થતો નથી, બરાબર. આઈ બીમ કેવો થાય છે? ટૂંકો થાય છે. એ બીમમાં કોઈ ફેરફાર થતો નથી, બરાબર. અને એચ વિસ્તાર અદૃશ્ય થાય છે. વચ્ચેનો એચ પ્રદેશ હતો એ કેવો થઈ ગયો? અદૃશ્ય થઈ થાય છે. ઝેડ બીમ એકબીજાની નજીક આવે છે એટલે સ્નાયુ તંતુખંડ ટૂંકો થાય છે. એટલે બંને તરફથી એક્ટિન તંતુકો એકબીજાની નજીક સરકે છે, એટલે આવે છે. આવું સેતુ નિર્માણ કેથી તૂટી જશે? તો આ સરકવાની ક્રિયા થઈ, આખું આમ સરક્યું, આખો ભાગ જુઓ, બરાબર. આમ સરક્યો, ફેર ઓમ આવ્યો, બંને બાજુથી ઓમ આવશે વચ્ચે. આવું સેતુ નિર્માણ તૂટવાનો મુદ્દો જોઈએ આપણે. માયોસિન એડીપી અને ફોસ્ફરસ મુક્ત કરે છે. માયોસિન એડીપી અને ફોસ્ફરસ મુક્ત કરી દેશે હવે, બરાબર, કારણ કે શક્તિ વપરાઈ જાય. આવું મુક્ત કરી નાખશે, જે વિશ્રામી સ્થિતિમાં વિશ્રામમાં પાછા આવે છે.
જે વિશ્રામી સ્થિતિની અંદર પાછા આવશે. એટીપી છે એ શું કરશે, અહીંયા પેલા એડીપીને એ ફોસ્ફેટ મુક્ત કરી નાખશે, એટલે પાછા વિશ્રામી સ્થિતિમાં આવી જશે, મૂળ સ્થિતિમાં પાછા આવી જશે માયોસિન. નવો એટીપીનો અણુ જોડાય છે, આ મુક્ત થઈ જાય એટલે નવો એટીપીનો અણુ અહીંયા શું થઈ ગયો, જોડાય છે. એટલે સેતુ નિર્માણ શું થઈ ગયું, તૂટી જાય. સેતુ નિર્માણ શું થઈ ગયું, તૂટી ગયું. જોડાયેલું હતું અહીંયા ખેંચી લીધું, પતી ગયું, શક્તિ વપરાઈ જઈ હતી તેઓ, બરાબર. જોડાયેલું હતું, ખેંચીને પછી મૂકી દીધું એને, એડીપી મુક્ત થઈ ગયા. નવો એટીપીનો અણુ જોડાય છે એટલે સેતુ નિર્માણ તૂટી જાય છે, તૂટી જશે, બરાબર. તો અહીંયા સેતુ નિર્માણ અને સેતુ તૂટવાની ક્રિયા પુનરાવર્તિત થાય છે. જો આ પાછા તૂટી ગયું, પાછું જોડવા માટે તૈયાર થઈ જશે. કેલ્શિયમ હશે ત્યાંથી ફરીથી પાછું આ રીતે જોડાશે, એને ખેંચશે, પાછું એડીપી મુક્ત થઈ જશે ફોસ્ફેટને, પાછો નવો એટીપી જોડાશે. આ ચક્ર ચાલ્યા જ કરે, પુનરાવર્તન થયા જ કરે. સેતુ નિર્માણ, નિર્માણ તૂટવાની આ ક્રિયા વારંવાર પુનરાવર્તિત થાય છે ત્યારે સ્નાયુ સંકોચન થતું હોય છે. ચલો, સ્નાયુ શિથિલ ક્યારે થાય? સ્નાયુ સંકોચનની પ્રક્રિયા ત્યાં ક્યાં સુધી ચાલુ રહે છે? જ્યાં સુધી કેલ્શિયમ આયન સ્નાયુ રસમાં સિસ્ટરની એટલે કે સ્નાયુ રસ અંતઃસ્નાયુ રસજાળ, સ્નાયુ રસજાળની અંદર સિસ્ટરની વાળા ભાગ છે એની અંદર પાછા મોકલવામાં ન આવે ત્યાં સુધી. તો આ કેલ્શિયમ આયનો પાછા અહીંયા ના આવે ત્યાં સુધી આ ક્રિયા ચાલ્યા જ કરે, બરાબર. તો સ્નાયુ સંકોચન ક્યાં સુધી ચાલુ રહેશે? કે સ્નાયુ રસની અંદર જે કેલ્શિયમ આયનો આવેલા છે એ કોની સાથે, ટીપીસી સાથે જોડાયેલા છે, એ મુક્ત થઈને પાછા જે સિસ્ટરની વાળા ભાગમાં ન જાય ત્યાં સુધી આ ક્રિયા ચાલુ રહે. એ મુક્ત થઈ જાય પછી આ ક્રિયા થશે નહીં, પાછા જતા રહ્યા પછી આ ક્રિયા થાય નહીં. તો પરિણામે એક્ટિન તંતુકો પર આવરણ આવી જાય છે. અહીંથી જેવા કેલ્શિયમ આયનો મુક્ત થઈને જતા રહે એટલે આના ઉપર એક આવરણ આવી જશે, એટલે માયોસિન જોડાઈ શકે જ નહીં, બરાબર. ચલો આગળ જોઈએ. ઝેડ રેખા ફરી પાછી મૂળ સ્થિતિમાં આવી જશે. આ ઝેડ ઓમાં આવી હતી એ પાછી મૂળ સ્થિતિમાં આવી જશે, બરાબર. ઝેડ રેખ ફરીથી મૂળ સ્થિતિમાં. એચ વિસ્તાર દ્રશ્યમાન થઈ જશે. તો કેવું થશે? આવું આમ જોડા આમ હતું એટલે આ ઝેડ બીમ જે હતા એ પોતાની મૂળ સ્થિતિમાં આવી ગયા પાછા. એચ પ્રદેશ દ્રશ્યમાન થાય છે, એચ પ્રદેશ દ્રશ્યમાન થાય છે, બરાબર. તેને સ્નાયુ શિથિલ સ્થિતિ કહેવાય. સ્નાયુ શિથિલ કહીશું આપણે. સ્નાયુ તંતુખંડમાં કેલ્શિયમની સાંદ્રતા સુધી જઈ ઘટી જઈ. સ્નાયુ તંતુખંડવાળો ભાગ હતો ત્યાં કેલ્શિયમ આયનની સાંદ્રતા કાઢી કાંકાએ પમ્પિંગ કરીને પાછા જતા રહ્યા સંચયદારીમાં, સિસ્ટરની વાળા ભાગમાં પાછા જતા રહ્યા. એટલે કેલ્શિયમ આયનની સાંદ્રતા ત્યાં સુધી જાય, ઘટી જાય એટલે સ્નાયુ શિથિલ થઈ જાય, બરાબર. સ્નાયુ શ્રમિત. જુદા જુદા પ્રકારના સ્નાયુઓના તંતુકોષોમાં સ્નાયુ સંકોચનની પ્રક્રિયાનો સમયગાળો દરેકમાં જુદો જુદો હોય છે. સ્નાયુઓની વધારે સમયની ક્રિયાશીલતાને કારણે સ્નાયુમાં ગ્લાયકોજનના અજારક શ્વસનને કારણે લેક્ટિક એસિડ જમા થાય છે. કે આપણા સ્નાયુની અંદર જે ગ્લાયકોજન છે એને ઓક્સિજન પૂરો જો ન મળે તો અજારક શ્વસનની ક્રિયા દ્વારા લેક્ટિક એસિડમાં ફેરવાઈ જાય, અને એ લેક્ટિક એસિડ સ્નાયુ તંતુઓના વચ્ચે જમા થાય એટલે આપણે એ થાક લાગે છે અને સ્નાયુ શ્રમિત થઈ જાય છે. આપણે કે કોઈ પેઢીઓ મારી ભરાઈ જઈ, થાક લાગ્યો, હાથ આમ વળતો ના હોય, દુખાય, વધારે કામ કર્યું તો ઓક્સિજન પૂરો નથી મળતો, ત્યારે એ ગ્લાયકોજન લેક્ટિક એસિડમાં ફેરવાય છે. અને એ લેક્ટિક એસિડ જમા થવાને કારણે આપણે કે ભાઈ ગોટલા બાજી ગયા, અમારે પેઢીઓ ભરાઈ જઈ, દુખાય છે, તો થાક લાગે છે, દુખાવો થાય છે અને સ્નાયુ શ્રમિત થઈ જાય છે. શ્રમિત મીન થાકી ગયો, બરાબર. તો આ રીતે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ થતી હોય છે. હવે આપણે કંકાલ સ્નાયુના પ્રકારની વાત કરીશું. કંકાલ સ્નાયુ બે પ્રકારનો છે, લાલ કંકાલ સ્નાયુ અને સફેદ કંકાલ સ્નાયુ. તફાવત ટાઈપ મુદ્દો જોઈ લઈએ આપણે, બરાબર. કંકાલ સ્નાયુ બે પ્રકારના છે. એક છે લાલ કંકાલ સ્નાયુ, બીજો છે સફેદ કંકાલ સ્નાયુ. તો આપણે લાલ કંકાલ સ્નાયુ જે છે એની અંદર સ્નાયુમાં માયોગ્લોબિન હોય. આપણા રક્તકણમાં હિમોગ્લોબિન હોય, સ્નાયુમાં કયું હોય? માયોગ્લોબિન વધુ હોય છે, એટલે લાલ કંકાલ સ્નાયુ તરીકે ઓળખીશું. જ્યારે સફેદ કંકાલ સ્નાયુમાં માયોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય તો ઓક્સિજનનું વહન કરવા માટેનો જેમ હિમોગ્લોબિન છે એ માયોગ્લોબિન સ્નાયુમાં હોય છે, એ આમાં વધુ છે, આમાં ઓછું હોય. આ સ્નાયુને લાલ તંતુઓ કહીશું આપણે. આમાં જે સ્નાયુ છે એને સફેદ તંતુઓ કહીશું.
બરાબર. આની અંદર કણાપસૂત્રોની સંખ્યા વધુ હોય છે. કણાપસૂત્રો વધુ હોય અને અંતઃકોષરસ જાળ જે સ્નાયુરસમાં છે એ ઓછા પ્રમાણમાં હોય છે. સ્નાયુરસ જાળ ઓછી હોય, કણાપસૂત્રો વધુ હોય છે. આની અંદર કણાપસૂત્રોની સંખ્યા ઓછી છે, સ્નાયુરસ જાળ એટલે કે અંતઃકોષરસ જાળ જે છે એનું પ્રમાણ વધુ હોય છે. હવે અહીંયા આપણે માયોગ્લોબિન વધુ હોય એટલે ઓક્સિજનનો સંગ્રહ વધારે થાય, અને ઓક્સિજનનો સંગ્રહ વધારે થાય એટલે આપણે જારક શ્વસનની ક્રિયા ભણીને આવ્યા છીએ. જારક શ્વસનની અંદર ગ્લાયકોલિસિસ 3 તબક્કે એટીપીનું નિર્માણ થવાની ક્રિયા થાય. ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર, ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. કણાપસૂત્રો વધારે છે એટલે ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની ક્રિયા થવાની થયો એટલે વધુ પ્રમાણમાં એટીપી ઉત્પન્ન થશે અહીંયા, એટલે એટીપી શક્તિ વધારે મળશે એટલે સ્નાયુ સંકોચનની ક્રિયામાં ઉપયોગી થાય છે, એટલે થાકી જતો નથી સ્નાયુ. ચલો અહીંયા આપણે કણાપસૂત્રો ઓછા છે, ઓક્સિજનનો સંગ્રહ કેમ, માયોગ્લોબિન ઓછા છે એટલે ઓક્સિજનનો સંગ્રહ ઓછો થાય. આવું ઓક્સિજન ઓછો મળે એટલે જારક શ્વસન પૂરતા પ્રમાણમાં થશે નહીં, એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં શું થશે, અજારક શ્વસનની ક્રિયા થાય છે. એટલે આ સ્નાયુને આપણે અહીંયા જારક સ્નાયુ કહીશું, અહીંયા અજારક સ્નાયુ તરીકે ઓળખીશું. તો અહીંયા પક્ષીઓના જે ઉડ્ડયન સ્નાયુ છે એ લાલ કંકાલ સ્નાયુમાં માયોગ્લોબિન વધુ હોય, કારણ કે પક્ષીઓને ઉડવાનું છે, એમને ઓક્સિજન મળવો જોઈએ, શક્તિ પ્રાપ્ત થવી જોઈએ, તો જ એ સ્નાયુ સંકોચન કરી શકે, તો જ ઉડી શકે. એટલે પક્ષીઓના ઉડ્ડયન સ્નાયુ જે એ લાલ તંતુઓ ધરાવતા હોય છે. જ્યારે આપણા ઓખના ડોળાના જે સ્નાયુ છે, તમે ઓખનો ડોળો સંકોચન વિકોચન ઝડપી નહીં કરી શકો, થાકી જશો. આપણે ઓમ ઓખનો ડોળો નીચે ઉપર સાઈડમાં લઈ જાઓ, ગોળ ગોળ ફેરી જાઓ, ફેરો તો થાકી જશો. કારણ કે એમ સફેદ સ્નાયુ છે, માયોગ્લોબિન ઓછું છે એટલે શક્તિ ઓછી મળે એટલે થાકી જશે. તો આ ઓખના ડોળાના સ્નાયુઓની અંદર જોવા મળે છે. હવે આપણે સ્નાયુ અને કંકાલની અનિયમિતતા જોઈએ, કયા રોગો થાય છે એની થોડીક વાત કરી લઈએ. હેતુલક્ષી નીટની અંદર પણ આવી. ચલો હવે છેલ્લો વિભાગ છે અનિયમિતતાઓ. તો કયા રોગો થાય સ્નાયુમાં, કંકાલની અંદર, તો કયા રોગો થાય છે? તો 2 પ્રકારની અનિયમિતતાઓ અહીંયા વાત કરીએ આપણે, કે સ્નાયુની અનિયમિતતાથી કયા રોગો થાય અને હાડકાની અંદર અથવા કંકાલની અનિયમિતતાઓની વાત કરીશું. તો અહીંયા માયસ્થેનિયા ગ્રેવિસ એક નામનો રોગ છે અહીંયા સ્નાયુમાં. તો સ્વરોગ પ્રતિકારક રોગ છે. અરે સ્વરોગ પ્રતિકારક રોગ એટલે શું, કે જ્યારે આપણું પ્રતિકારક તંત્ર વધુ ઉત્તેજિત થઈ જાય ત્યારે આપણા આવા સ્નાયુ ઉપર કે શરીરના ભાગો પર અસર કરે છે, એના પર હુમલો કરે છે. એને આપણે સ્વરોગ પ્રતિકારક કહેવાય, કે આપણા પ્રતિકારકતાને કારણે જ રોગ થયો. આપણું પ્રતિકારક તંત્ર વધારે ઉત્તેજિત થઈ જાય એટલે રોગકારક જીવાણુ તો મારે, પણ એની સાથે સાથે શરીરના કોષો પર હુમલો કરે. તો એ પ્રતિકારક તંત્ર, આપણું જ પ્રતિકારક તંત્ર આપણના કોષોને મારે છે, એના કારણે રોગ થાય છે ને સ્વરોગ પ્રતિકારક રોગ કહીશું આપણે. ચેતા સ્નાયુ સંધાનને અસર કરે, જે આપણે ભણીને આવ્યા હતા કે ભાઈ ચેતાઓ અને સ્નાયુ વચ્ચે જોડાણ હતું, ચેતા સ્નાયુ સંધાન ઉપર અસર કરે. થાક, નબળાઈ અને કંકાલ સ્નાયુનો લકવો થઈ જાય, વ્યક્તિ થાકી જાય, શરીરમાં નબળાઈ આવી જાય અને લકવો પડી જાય છે ને, બરાબર. એ ભાગ ઓછું વર્ક કરતો હતો એટલે પક્ષઘાત કહીશું આપણે, લકવો થઈ જાય. ક્યારે માયસ્થેનિયા ગ્રેવિસ છે, આ પ્રતિકારક તંત્ર જ્યારે આપણા શરીરના સ્નાયુઓ પર હુમલો કરે ત્યારે સ્નાયુ સંધાન પર અસર થશે, થાક લાગી જાય, નબળાઈ આવી જઈ હોય અને કેટલીક વખત તો લકવો પણ પડી જાય, બરાબર. તો આ માયસ્થેનિયા ગ્રેવિસની અંદર. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, સ્નાયુમય દુર્વિકાર, સ્નાયુની અંદર દુર્વિકાર આવી જાય તો જનીનિક ખામી છારીએ, જનીનને કારણે આ થતો રોગ છે, બરાબર. હાવ સ્નાયુ દુબળા થઈ જાય એકદમ. તો કંકાળ સ્નાયુનો ધીરે ધીરે અપકર્ષ પામી જાય, ધીમે 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 એકદમ પાતળા થઈ ગયેલા જોવા મળે છે, એકદમ પાતળું થઈ ગયું હોય તો અપકર્ષ પામી જાય, સ્નાયુઓ નાશ પામતા જાય, બરાબર. તો એ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી કહીશું આપણે. ટિટેનિંગ, શરીરની અંદરના પ્રવાહીની અંદર એટલે રુધિર છે, દેહજળ છે, એની અંદર કેલ્શિયમનું પ્રમાણ જ્યારે ઘટી જાય ત્યારે આ ટીટેની રોગ થાય છે. ઝડપથી આપણા આમ વાઇબ્રેટ થવા, ઉંમરલાયક વ્યક્તિને આપણે જોઈએ છીએ કે આમ વાઇબ્રેટ થાય છે, આપણે વાટકીમાં ચાપવું પડે છે, રકાબીમાં લે તો આમ થયા કરશે, ચાલે તો આમ ધ્રુજે જાય, વાઇબ્રેટ થતું જાય. એનું કારણ શરીરના પ્રવાહી રુધિરની અંદર કેલ્શિયમનું પ્રમાણ શું થયું છે, ઘટ્યું છે. એટલે એ ઝડપથી સ્નાયુ સંકોચન થાય એટલે થોડી વાઇબ્રેટ આવતું હોય છે. તો આ ટીટેની રોગ છે.
તો આ સ્નાયુની અનિયમિતતાને કારણે આપણે રોગો જોયા. એ રીતે કંકાલની અનિયમિતતાને કારણે કયા રોગ થાય છે? તો આર્થરાઇટિસ છે, ગઠિયોવા છે, ઓસ્ટિયોપોરોસિસ છે, બરાબર, આ બધા રોગો થાય છે. સંધિવા કહીશું આપણે, બરાબર. તો આર્થરાઇટિસ સંધિવાની અંદર સોજાઓની અંદર સોજા આવી જાય છે. સોજો આવી જાય એટલે શું થઈ જાય? ફૂલી જશે, તો વળી શકે તે દુખાવો થાય છે. પછી ગોઆઉટ મીન ગઠિયોવા કહીશું. તો યુરિક એસિડ સોડિયમના ક્ષાર સાથે પ્રક્રિયા કરે એટલે સ્ફટિક બને છે, અને એ સ્ફટિકો આપણા સોધાઓની અંદર જમા થતા જાય, અને એ સોધો ભરાઈ જાય એટલે બહાર આવે, આમ ડટ્ટા થઈ જાય ગોળ ગોળ ઉપર, સોધા ઉપર ગોળ ગોળ કોઠો રેકડી ઉઠી જશે, જેથી એનું નામ આપ્યું હલનચલન બિલકુલ બંધ થઈ જશે, અને એને આપણે ગઠિયોવા કહીશું. તો યુરિક એસિડના સ્ફટિકો જમા થવાથી થાય છે. સોડિયમ સાથે એ પ્રક્રિયા કરે એટલે એ સ્ફટિક સોડિયમના ક્ષાર બનાવતા હોય છે. ઓસ્ટિયોપોરોસિસ અસ્થિ શિશિરતા કહીશું આપણે. તો સ્ત્રીઓની અંદર ઇસ્ટ્રોજનના પ્રમાણમાં ઘટાડો, આ રોગ સ્ત્રીઓમાં વધારે થતો હોય છે, કારણ કે એની અંદર ઇસ્ટ્રોજન અંતઃસ્રાવ છે એનું પ્રમાણ મોટી ઉંમર થાય એમ ઘટતું જાય, કેલ્શિયમ ઘટે, હાડકો પોચો નબળો પડી જાય, બરાબર. ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઘટાડો થયો છે. ઉંમર વધવા સાથે આ થતો રોગ છે. જેમ ઉંમર વધે એટલે આ અંતઃસ્રાવનું પ્રમાણ ઘટે છે. અસ્થિ દ્રવ્ય જે ઓસિન છે, આપણા અસ્થિકોષોના વચ્ચે જે પ્રવાહી છે એને આપણે અસ્થિ દ્રવ્ય કહીએ છીએ, અને એનું પ્રમાણ ઘટી જાય, કારણ કે એમાં કેલ્શિયમ છે. અસ્થિભંગ એટલે કે ફ્રેક્ચર, સહેજ પડી જાય એટલે ફ્રેક્ચર થઈ જાય. ઉંમર લાયક વ્યક્તિ જોજો સહેજ લપસી પડે કે પડી જાય તો ફ્રેક્ચર થઈ જાય, જલ્દી રિકવર આવતું નથી, કારણ કે એની અંદર કેલ્શિયમનું પ્રમાણ ઘટી ગયેલું હોય છે, એટલે જલ્દી એ હાડકાઓ સંધાતા નથી, બરાબર. એ અસ્થિ દ્રવ્ય ઘટી ગયેલું છે, એના કારણે આપણું જે અસ્થિભંગ એટલે હાડકું તૂટી જવું, ફ્રેક્ચરની શક્યતાઓ વધતી જાય છે. તો ઉંમરલાયક વ્યક્તિની અંદર અસ્થિ શિશિરતાનો રોગ જોવા મળે છે. તો આવી અનિયમિતતાઓ આપણને જોવા મળતી હોય છે. બોલો, 20મો પાઠ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.